હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું। આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વરસાદમાં ખાવાની મજા આવે એવું ચટાકેદાર ડુંગળી બટેટાનું રસાવાળું શાક અને મગની દાળની ખીચડીની રીત। વરસાદમાં જો કંઈ સાંજે હેવી ખાવાનું ના ખાવું હોય તો આવી રીતે તમે હળવું બનાવી અને ખાઈ શકો છો। અને આ ફક્ત 10 જ મિનિટમાં કુકરમાં બની જાય છે શાક અને ખીચડી, અને ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે। વરસાદમાં આ રીતનું ખાવાનું ખાવાની મજા આવે છે। તો તેના માટે 2 થી 3 મધ્યમ સાઇઝની ડુંગળી લઈ અને તેને છોલી ધોઈ અને ટુકડા કરી લીધા છે। 2 મોટા નંગ બટેટાને સરસ રીતે ધોઈ અને છાલ સાથે જ અમે સુધારી લીધા છે। તમે છાલ ઉતારીને પણ લઈ શકો છો। બરાબર ધોઈ લેવાના, ત્યારબાદ આપણે તેના ટુકડા કરી લેવાના। મસાલાની અંદર ધાણા જીરું અડધી ચમચી, ચપટી હળદર, સ્વાદ અનુસાર મીઠું અને લાલ મરચું લીધેલું છે 2 ચમચી। ત્યારબાદ 3 મોટી ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખીશું। અહીંયા અમે કાશ્મીરી મરચું અને રેગ્યુલર મરચું બંને મિક્સ લીધેલા છે। રાઈ તતડે એટલે તેની અંદર ચપટી હિંગ ઉમેરીશું આપણે। હિંગ નાખવાથી શાક પચવામાં હળવું બની જાય છે। ત્યારબાદ આપણે તેમાં સુધારેલું શાક ઉમેરી દઈશું। શિયાળામાં ડુંગળી બટેટાનું શાક ખાવાની મજા આવે છે, પણ ચોમાસામાં પણ આ રીતનું હળવું ખોરાક ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે। સાંજે જો તમારે કંઈ હેવી ના ખાવું હોય તો આ રીતે તમે બનાવી અને ખાઈ શકો છો। આ બનવામાં પણ વાર નથી લાગતી અને પચવામાં પણ વાર નથી લાગતી। ચોમાસામાં ઘણી વખત પાચન શક્તિ આપણી નબળી પડી જતી હોય છે, તો આવી રીતે તમે ખીચડી અને શાક સાંજે ખાઈ શકો છો ડિનરમાં બનાવીને। સરસ શાકને હલાવી લેવાનું એટલે એક સરખું કોટિંગ થઈ જાય તેની ઉપર અને ટેસ્ટમાં સરસ લાગે। મસાલા અને તેલ સાથે શાકને સરસ રીતે સાંતળી લેવાનું। ગેસ આપણે ધીમો રાખીશું। શાક સરસ સતળાઈ ગયું છે, તો હવે આપણે તેમાં પાણી ઉમેરીશું। તમને જો વધારે રસો ગમતો હોય તો તમારે વધારે પાણી ઉમેરવાનું, અને ઓછો રસો ગમતો હોય તો ઓછું પાણી ઉમેરવાનું। અમે અહીં 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે। હવે આપણે બરાબર હલાવી અને મીડિયમ ગેસની આંચ ઉપર 4 થી 5 સીટી વગાડી લઈશું। એની જાતે જ કુકરની ઠંડુ થવા દેવાનું। પછી આપણે ખોલી અને ચેક કરી લઈશું। સરસ આપણું શાક તૈયાર થઈ ગયું છે। જો તમને આનાથી ઓછો રસો ગમતો હોય તો તમારે પાણી ઓછું ઉમેરવાનું। બટેટા પણ સરસ ચડી ગયા છે। આટલા રસાવાળું શાક હોય તો ખીચડી સાથે કે રોટલા સાથે, ભાખરી સાથે ખાવાની મજા આવે છે। પણ જો તમને લચકાવાળું શાક ગમતું હોય તો પાણી ઓછું ઉમેરવાનું। અમને અહીં આવું જ શાક ગમે છે। હવે આપણે ખીચડી બનાવીશું, તો તેના માટે દાળ અને ચોખા અમે સરખા ભાગે લીધા છે। પોણી વાટકી દાળ લીધી છે મગની ફોતરાવાળી, અને પોણી વાટકી અમે અહીં બાસમતી ચોખા લીધા છે। તમે રેગ્યુલર ચોખા પણ લઈ શકો છો। તેને ધોઈ અને અડધોથી 1 કલાક આપણે પલાળી રાખવાના। પહેલાં પલાળી રાખવાથી ખીચડી સરસ થાય છે। હવે આપણે તેનું પાણી કાઢી અને આ રીતે કુકરમાં લઈ લઈશું। ત્યારબાદ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરીશું। જો તમને ઢીલી ખીચડી ગમતી હોય તો તમારે 3 ગ્લાસ પાણી ઉમેરવાનું, અને જો તમને છૂટી ખીચડી ગમતી હોય તો તમારે 2 ગ્લાસ પાણી ઉમેરવાનું। અહીં અમને છૂટી ખીચડી ગમે છે એટલે અમે અહીં 2 ગ્લાસ પાણી ઉમેર્યું છે। પણ જો તમને ઢીલી ખીચડી ગમતી હોય તો તમારે પાણી એ રીતે ઉમેરવાનું। 2 ગ્લાસ પાણી ઉમેરી દીધું છે। આ રીતનું આટલું પાણી હોવું જોઈએ। પછી આપણે તેની અંદર ચપટી હળદર નાખીશું। હળદર નાખવાથી ખીચડીનો કલર સરસ આવે છે। અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું।
મગની ફોતરાવાળી દાળની ખીચડી ખાવામાં ખૂબ જ મીઠી લાગે છે, એટલે અમે મગની ફોતરાવાળી દાળ લીધી છે. પણ જો તમને મોગર દાળની ખીચડી ગમતી હોય તો તમે એ પણ લઈ શકો છો. 1 ચમચી ઘી નાખીશું. ઘી નાખવાથી ખીચડીનો ટેસ્ટ સરસ આવે છે. હવે આપણે કુકર બંધ કરી અને 4 થી 5 સીટી વગાડી લઈશું મીડિયમ ગેસ પર. અને એની જાતે જ કુકરને ઠંડુ થવા દઈશું. આપણી ખીચડી પણ સરસ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેવી એકદમ છૂટી ખીચડી તૈયાર થઈ છે. પણ તમને ઢીલી ખીચડી ગમતી હોય તો પાણી થોડું વધારે લેવાનું. તો તૈયાર છે આપણું ચટાકેદાર ડુંગળી બટેટાનું શાક. જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક તમે ભાખરી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો. બધાની સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણી વખત સાંજે આ રીતનું હળવું ખાવાથી પણ આપણા પેટને આરામ મળે છે અને ખાવાની પણ ખૂબ જ મજા આવે છે આ રીતે વરસાદમાં. અને ખીચડી, તેની ઉપર અમે ઘી નાખીશું. જો તમને ઘી ના ગમતું હોય તો તમારે સ્કીપ કરવાનું. અને આની સાથે જો તમારે ભાખરી કે રોટલો કંઈ બનાવીને ખાવું હોય તો તમે ખાઈ શકો છો, નહીં તો એકલી ખીચડી અને શાક પણ ખાવાની મજા આવે છે. ભાખરીની રીત અમે પહેલાં બતાવેલી જ છે, તો તેનું લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. સાથે છાશ અથવા દૂધ તમે લઈ શકો છો. તો તૈયાર છે આપણું આ દેશી ભાણું. તમને અમારી આ ડીશ કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને જો તમે અમારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને જો તમને અમારા વિડીયો પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો. ફરી મળીશું બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે. બાય.